વલસાડના છેવાડે અબરામા વિસ્તારમાં આવેલા ધારાનગરમાં સવારના અરસામાં જીએસપીસી ગેસ લાઇનના ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડતા થયેલા ગેસ લીકેજથી ભારે દોડધામ મચી જવા પામી હતી। જો કે સ્થળ ઉપર દોડી આવેલા જવાબદારોએ ત્વરિત કામગીરી હાથ ધરી મામલો સંભાળી લેતા દુર્ઘટના થતી અટકી હતી। વિગતો મુજબ વલસાડના મોગરાવાડી ખાતે આવેલા અબરામાની ધારાનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી જીએસપીસી કંપની દ્વારા ગેસ લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે। દરમિયાન સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું। તે અરસામાં જેસીબીથી ગેસની પાઇપલાઇનને નુકસાન થતા ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું। આમ ગેસ ગળતર થવાની ઘટનાથી સ્થળ ઉપર ભારે ભાગદોડ મચતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ સંબંધિતોની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને તાત્કાલિક ગેસ લીકેજ થતો અટકાવી દીધો હતો, જેથી દુર્ઘટના થતા સહેજમાં રહી ગઈ હતી। આ ઘટના અંગે કોન્ટ્રાક્ટર કનુભાઈ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભેજવાળી જમીન હોવાથી જેસીબી દ્વારા ચાલતા કામ દરમિયાન જમીન ધસી પડતા પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું। બીજી તરફ આ મામલો સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ રહેવા પામ્યો હતો। આ જેસીબી મૂકેલું અને માટીનું ખોદાણ કરીને વરસાદના પાણીની પાઇપલાઇન નાખતા એમાં પેલી માટી થોડી ધસી પડી, એટલે પેલા પાઇપ ઉપર દબાણ પડ્યું, એટલે કનેક્શનમાંથી થોડો ભાગ છૂટો પડ્યો। તાત્કાલિક ફોન કરીને અમે બંધ કર્યો।